નોર્વેમાં એક મહિલા પત્રકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સવાલ કર્યો. પીએમએ જવાબ ન આપ્યો. એ પ્રેસ કોન્ફરન્સ નથી કરતા વગેરે જેવા મુદ્દાઓ ખૂબ ચર્ચામાં રહ્યા. પણ એ બધાની વચ્ચે આફ્ટન પોસ્ટન નામે નોર્વેનું સૌથી પ્રતિષ્ઠિત અને ખૂબ મુખ્ય અખબાર ત્યાંનું નોર્વેનું, એણે એક કાર્ટૂન છાપ્યું અને એનો એક ઓપિનિયન પીસ છે એ બહુ જ ચર્ચામાં આવી રહ્યો છે. અને એ સ્વાભાવિક રીતે જ એમના તરફથી થયેલું સૌથી બેહુદું વર્તન છે. એનું કારણ એમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કોઈ પણ દેશના નેતા વિઝિટ કરે છે ત્યારે તમને એની આલોચના અને ટીકા કરવાનો 100% અધિકાર છે. પણ એમાં પીએમ નરેન્દ્ર મોદીને બીન વગાડતા એક મદારીની જેમ દર્શાવવામાં આવ્યા છે અને જે પેટ્રોલનું નાળચું એનું હોસ છે એની આગળ એ બીન બજાવી રહ્યા છે. એમનો સીધો ઉદ્દેશ્ય ભારત કેટલું એનર્જી માટે વલ્નરેબલ છે, કેટલું આધારિત છે પેટ્રોલ ડીઝલ પર. અને નોર્વેમાં જ્યારે ગયા ત્યારે એમ પણ નોર્ડિક દેશો સાથે ક્લીન એનર્જીની ડીલને લઈને ભારતનો વધારે આગ્રહ અને ભાર હતો. એની ટીકા કરતો એક ઓપિનિયન પીસ એમણે લખ્યો છે, પણ માત્ર ટીકા નથી કરી. એમાં પ્રધાનમંત્રી મોદીને જે રીતે મદારીની જેમ દર્શાવવામાં આવે આ પશ્ચિમની માનસિકતા છે.